રાજકોટ શહેરમાંથી એક ગંભીર મામલો સામે આવ્યો. એક યુવતી કે તેને લગ્નની લાલચ આપવામાં આવી, તેની સાથે સતત દુષ્કર્મ કરવામાં આવ્યું. આટલું જ નહીં, એ યુવતીને 2 વખત રહી. એક વખત અધૂરા માસે બાળકનો જન્મ થતા 2 દિવસમાં તેનું મૃત્યુ થયું. બીજી વખત રહી જતા તેણે બાળકીને જન્મ આપ્યો અને પછી એ યુવકે સતત તેને લાલચ આપી કર્યું, પછી ધમકીઓ આપી, લગ્ન ન કરવાની ના પાડી દીધી અને છેવટે એને બાળકી સહિત એ યુવતીને તરછોડી દેવામાં. આ મામલો ખૂબ ગંભીર છે. આવા અનેક કિસ્સાઓ સામે આવે કે લગ્નની લાલચ આપીને યુવતીઓ સાથે શરીર સંબંધ બાંધવામાં આવે અને પછી તેને તરછોડી દેવામાં આવે. રાજકોટ શહેરના અજીડેમ ચોક પાસે રહેતી એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી તેની પર સતત દુષ્કર્મ કરવામાં આવ્યું અને આખો મામલો ગંભીર એટલા માટે બની ગયો કારણ કે યુવતીને 2 વખત રહી ગયું. એક વખત બાળકનું મૃત્યુ થઈ ગયું અધૂરા માસે તેનો જન્મ થતા, બીજી વખત તેને બાળકીને જન્મ આપ્યો. 3 માસની એ બાળકી છે અને 3 માસની બાળકી સાથે યુવતીને તરછોડી દેવામાં આવી. ગુનો નોંધવામાં આવ્યો અને જે મુખ્ય આરોપી છે તેનું નામ છે ભરત ચંદ્રપાલ. તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી. પણ જે વિગતો આવી એ વિગતો ખૂબ ચોંકાવનારી છે કારણ કે યુવકે સતત તેને લાલચ આપ્યા બાદ તેને ધમકીઓ આપી, સતત તેને હેરાન કરીને અત્યારે 3 માસની બાળકી છે તેની સાથે તેને તરછોડી દેવામાં આવી. એટલે મુદ્દો ખૂબ ગંભીર બની ગયો. સમગ્ર મામલાને લઈને પ્રતિક્રિયા પણ સામે આવી છે, તો તેને સાંભળીએ. અજીડેમ પોલીસ સ્ટેશનમાં એક બેન છે જેમને ફરિયાદ આપેલી કે આ કામના સામાવાળા છે ભરત મુરજી ચંદ્રપાલ, એમની સાથે એમના જે કેટરિંગનો બિઝનેસ છે એમાં એમની સાથે ઓળખાણ થયેલી અને ત્યારબાદ એમને એવી પ્રોમિસ આપેલી કે હું તારી સાથે લગ્ન કરીશ ને તને રાખીશ. પરંતુ ત્યારબાદ ઘણા વર્ષો સંબંધ રાખવા છતાં પણ એક સંતાન પણ થઈ ગયેલું, તેમને 3 વર્ષનો હાલમાં છે. તેમ છતાં એને ખાતરી આપવા છતાં લગ્ન કરેલ નહીં અને આ બાબતે અજીડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ છે. આરોપી ગુનાની કબૂલાત કરે છે અને હાલ પોલીસ કસ્ટડી હેઠળ છે અને આરોપીને અરેસ્ટ કરવાની તજવીજ ચાલુ છે. ફરિયાદમાં એ રીતે કે આ અગાઉ જે કેટરિંગનો બિઝનેસ હતો એ દરમિયાન ઓળખાણ થયેલી એની સાથે મૈત્રી સંબંધ થતા અને એમની સાથે અવારનવાર સંભોગ કરેલો અને એના ફળ સ્વરૂપે 3 વર્ષનું બાળક થયેલું અને એ બાબતનું અને પછી ત્યારબાદ એની સાથે વિશ્વાસઘાત કરીને એની સાથે લગ્ન કરવામાં નહીં આવેલું એના કારણે ફરિયાદ છે. અત્યારે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી દેવામાં આવી છે. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.